નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમખ્યા રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ તાલુકાના કવિઠા ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર મહિલા સભ્યના પરિવારનો બહિષ્કાર કરવાનો તાનાશાહી ફરમાન જાહેર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં જાહેર થયા બાદ આ મામલે અનેક ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે અને આવું ફરમાન જાહેર કરનાર સામે કાયદાકીય તપાસ થાય અને આગામી દિવસમાં આ મામલે તંત્ર તપાસ કરે તેવી માંગ હવે ઉઠી રહી છે। મહિલા જનપ્રતિનિધિ અને તેમના પરિવારને કથિત રીતે સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામ પંચાયતના મહિલા સભ્ય હેતલબેન મયુષી રાજ અને તેમના પરિવારનો આરોપ છે કે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યા બાદ ગામમાં તેમના વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। પરિવારના જણાવ્યા મુજબ સ્થાનિક સ્તરે કરિયાણું, શાકભાજી સહિતની આવશ્યક વસ્તુઓ મેળવવામાં મુશ્કેલી ઊભી કરવામાં આવી રહી છે, સાથે જ સામાજિક સંબંધો તોડવા માટે પણ દબાણ કરાઈ રહ્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે। એટલું જ નહીં, પરિવારને જરૂરી સેવા અને સહકારથી પણ વંચિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો દાવો કરાયો છે। આ ઘટનાને લઈને ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। સમગ્ર વિવાદમાં ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય યતીન અરવિંદ પટેલનું નામ પણ ચર્ચામાં આવ્યું છે। પરિવાર દ્વારા કેટલાક સ્થાનિક આગેવાનો અને રાજકીય વ્યક્તિઓ પર દબાણ અને ધમકીઓ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આક્ષેપો અંગે સંબંધિત પક્ષનો સત્તાવાર પ્રતિભાવ હજુ સામે નથી આવ્યો। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વિડીયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। જોકે વિડીયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી। નોંધનીય બાબત છે કે મોત અને દુઃખના પ્રસંગમાં પણ હાજરી ન આપવી અને ન બોલાવવા જેવી શેતાની વાતો કરતા એક વિડીયોમાં કોઈક દેખાય છે। શું આ પ્રકારના શેતાની વાતો પર લોકો હામાં હા કરવા કેમ મજબૂર બન્યા હશે તેવા પણ સવાલ ઉઠ્યા છે। આ ઘટના માત્ર કવિઠા ગામ પૂરતી સીમિત નથી, પરંતુ લોકશાહી મૂલ્યો, મહિલા જનપ્રતિનિધિઓની સુરક્ષા અને ગ્રામ્ય સ્તરે અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે પણ અનેક સવાલ ઉભા કરી રહી છે। કવિઠા ગામના મામલામાં સત્ય શું છે તે તપાસ બાદ સ્પષ્ટ થશે, પરંતુ જો પરિવારના આક્ષેપો સાચા સાબિત થાય તો લોકશાહી અને કાયદાના શાસન માટે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે। હવે સૌની નજર તંત્રની તપાસ અને આગામી કાર્યવાહી પર છે। ઘટના એવી છે કે ગયા રવિવારે રાત્રે 8 વાગે અમારા ગામના અમુક ગામ આગેવાનોએ રાત્રે 8 થી 9ના ગાળામાં એક સભા, એક મિટિંગ બોલાવી હતી અને તેમાં એ મિટિંગને હું ગેરકાયદેસર સભા કહું છું કે ગેરકાયદેસર એ લોકોએ બદ ઇરાદાથી બોલાવેલી એક સભા હતી, જેમાં મને ગામ બહાર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે। જેમાં ગામના તબીબ એટલે કે ડૉક્ટર, જેઓને જણાવવામાં આવ્યું કે આપ શ્રીએ આ કુટુંબને કોઈ પણ જાતની દવા કે તબીબ સેવા પૂરી આપવાની નથી। અનાજ કરિયાણાની દુકાનોને એ જ વસ્તુ કહેવામાં આવી છે। શાકભાજી બંધ કરવામાં આવી છે। કેબલ કનેક્શન વાળાને જણાવી દેવામાં આવ્યું છે કે આમનું કેબલ કનેક્શન કાપી લેવું। તો મયુરભાઈ, હાલમાં એનાથી જોવા મને મળી રહ્યું છે કે તમને ગામની અંદર આટલું ટોર્ચરિંગ કરવામાં આવે છે, એ બાબતે તમે શું કહેવા માંગો છો? ટોર્ચરિંગ, આ લડાઈ અમારા પંચાયતની છે। પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર અને વિકાસના કામો અટકાવવા બાબતની લડાઈ છે। અમારા ગામની અંદર, અમારા ગામના એક વિસ્તાર વોર્ડ નંબર 8માંથી મારા ધર્મપત્ની હેતલબેન રાજ જીતીને આવેલા છે અને ત્યાંના વિકાસના કામો હેતલબેન રાજ પૂરી ધગશથી કરી રહ્યા છે। એ કામોને અટકાવવાના પ્રયત્ન અને ભ્રષ્ટાચારના બીજા 2 મુદ્દા છે એ એમને ઉજાગર કરેલા છે। તેના પરિણામ સ્વરૂપે એ લોકો પંચાયતી લડાઈમાં આપણી સામે જીતી નથી શકતા, એટલે આપણને પ્રેશરાઇઝ કરીને દબાવવા માટે આ રીતની એક બદ ઇરાદાથી સભાનું આયોજન એ લોકોએ કરેલું। એવા તો કયા મુદ્દા છે કે દબાવવામાં આવી રહ્યા છે? અમારા ગામની અંદર વોર્ડ નંબર 8માંથી એ ચૂંટાયા છે અને અમારા ગામના 4 વોર્ડ એક વિસ્તારના છે। વોર્ડ નંબર 5, 6, 7 અને 8 ત્યાં આગળ મીઠા પાણીની મૂળભૂત સુવિધા, જે સરકારશ્રી પણ નળથી જળની યોજના આપણી ચાલી છે, એ હેઠળ આખા ગુજરાતમાં હાઇલાઇટ હોવા છતાં એ કામ મારા ધર્મપત્ની દોડીને આને મંજૂર કરાવી લાવે છે। એ કામને કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ને આ લોકો દ્વારા સતત એને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને આની અંદર મુખ્ય ભૂમિકા અમારા ગામના માજી તાલુકા પ્રમુખ, અમારા ગામના વતની યતીનભાઈ અરવિંદભાઈ પટેલ, કે જેઓ માજી તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં એ જિલ્લા પંચાયતના સદસ્ય છે। તો આટલા મોટા પદે હોવા છતાં આવા કૃત્ય એ પોતે કરી રહ્યા છે। આ સભાનું મુખ્ય આયોજન તમે જો જોશો તો વિડીયો જે વાયરલ થયા છે એમાં યતીનભાઈ અરવિંદભાઈ પટેલ કરી રહ્યા છે અને એમાં બિલકુલ ગેરકાયદેસર વાતો કે હું એમને સસ્પેન્ડ કરાવી દઈશ 15 દિવસની અંદર। અમને આજે ફીલ થાય છે કે અમે લોકશાહીમાં જીવીએ છીએ કે આઝાદીની પહેલાની જિંદગી છે, કંઈ ખબર નથી પડતી। અમારે કોઈ જાતનો એમાં મારો પ્રતિસાદ એવો છે કે આમાં અમારું સમગ્ર ગ્રામજનો ભેગા થયા હતા અને આ ગ્રામજનો જે ભેગા થયા એમાં નિર્ણય લીધો
ગામ ઘણા વખતથી એમની પોતાની પણ માનસિકતા અસ્વસ્થ હતી અને ગામમાં વિકાસના કામમાં હેરાનગતિ કરતા હતા અને આજે એમના બધા જ કામો થવા છતાં પણ ગામમાં અડચણરૂપ થતા હતા. તો ગામમાં લોકોને એમાં ખૂબ આક્રોશમાં આવીને આ મિટિંગ કરી અને એમાં નિર્ણય લીધો આ લોકોએ, પણ ગામના આગેવાનોની સમજાવટથી પછી આ લીધે એનું કેન્સલ થયું. પણ કોઈ પણ જાતનો બંધી થઈ નથી. અત્યારે સંપૂર્ણ વસ્તુ ગામની ચાલુ જ છે. દૂધ, પાણી, તબીબી સેવાઓ બધું ચાલુ જ છે. આ આધુનિક યુગની અંદર આવા ફરમાન જે તાલિબાની ફરમાન છે એ કેટલા યોગ્ય કહેવાય? આ રીતના જાહેરમાં બધાના વચ્ચે વિડીયોમાં વાયરલ કરીને બતાવે. પણ એ વ્યક્તિ પણ પોતે ગામ પ્રત્યે એટલો જ બધો પોતે ગામમાં પંચાયતમાં અરજી કરવી, વિકાસના કામમાં ઘણી રૂકાવટ આવી. તો પછી ગામમાં પણ બીજી બધી પણ અનેક બાબતો એવી છે કે જેના લીધે ગામ પણ આક્રોશમાં હતું અને એમને આ મિટિંગ કરી. પણ એમાંથી આ જે ફરમાન કે જે કંઈ તમે ગણો એ પણ કશી વસ્તુ શક્ય ના બની. બધું વસ્તુ ચાલુ જ છે. અચ્છા, તો તમે ફરમાનને જો રદ કર્યો હોય તો પછી આનો વિડીયો બનાવીને કેમ પબ્લિક સમક્ષ ના મૂક્યો કે આ વસ્તુ ખોટી છે ને ફરમાન રદ કરવામાં આવ્યું છે? હા, અત્યારે જે આ હું બોલું છું કે મેં અત્યારે જેટલે જ આ વિડીયો બનાવીને આજે તમને જણાવું છું કે ભાઈ આને કોઈ સામાજિક કે રાજકીય રીતે આને લેવાનું થતું નહીં. અમને પોતાને 3-4 દિવસથી જે ચાલે છે એમાં એવું થયું કે આ બહુ આગળ વધી ગયું. તો અમને યોગ્ય લાગ્યું કે અમારે પણ અમારી બાઇટ આપીને કહેવું જોઈએ કે ભાઈ આ કોઈ સામાજિક કે રાજકીય નથી, વ્યક્તિગત જે લડાઈ છે એ લડાઈ છે. એમાં એમનું માનસિક રીતે એ કઈ રીતે દિશામાં ગામને લઈ જવા માગે છે પંચાયતને એમને ખબર નથી પડતી અને એ પોતે પણ પંચાયતમાં છે. એમનું તો એવું કેવું છે કે ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કરે એટલા માટે મારા પરિવારનો બહિષ્કાર થાય છે. પણ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા તો બોડીમાં એ પણ છે. હું તો અંદર સામેલ જ નથી. બોડીમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, આગળ નથી, આજેય નહીં પંચાયતના સભ્ય તરીકે. તો ઉજાગર કર્યા હોય તો કરી દે ને. એ લોકો જ છે અંદર બોડીમાં, એ લોકો જ છે ને પંચાયતમાં. એમને જે વિડીયો બનાવ્યા છે એમની અંદર આક્ષેપ તમારા નામ સાથે કરેલો છે. હા, એટલે તો હું કહું છે, મેં તમને જણાવ્યું છે કે હું પંચાયતમાં આજ લગીન છે જ નહીં, પણ એને દુખે છે, પેટ કૂટે છે માથું. આજની તારીખ સુધી પણ એ એવું કહે છે કે મને ગામ બહાર કાઢેલો છે. એ અત્યારે એની માનસિકતા છે. બાકી તમે ગામમાં જઈને પૂછી શકો. કોઈ પણ વ્યક્તિ મેં કીધું જ છે કે તમારે એની પાસે શું કામ જાઓ? તમે જે લોકો છે, ડૉક્ટર છે, PSC સેન્ટર છે, દૂધ મંડળી છે, બરાબર, ગ્રામ પંચાયતમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ અહીંયા બેઠા, તમે પૂછી શકો કે ભાઈ શું છે. વિડીયો વાયરલના અંદર એક ભાઈ એવું બોલે છે કે ભાઈ દુકાનો વાળાએ તો એમના જોડે વ્યવહાર બંધ કરી દીધો છે, બીજા બધા વાત બંધ કરી દીધો. વિડીયોમાં બોલે છે. એ બોલ્યા છે, પણ તમે દુકાનવાળાને પણ જઈને પૂછી શકો. ભરૂચ જિલ્લાના ખેડૂતો હવે ઉગ્ર બનીને આંદોલનના માર્ગે ચડ્યા છે. ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટની મંજૂરીમાં સરકારી અધિકારીઓ અને કંપનીના અધિકારીઓની મિલીભગતથી જમીનો કબજે કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વળતર અને જમીન સંબંધિત મુદ્દાઓ પર ન્યાયની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અનેક જમીન ધારકોને યોગ્ય નોટિસ આપવામાં આવી નથી તેમજ અસરકારક સુનાવણીની તક પણ મળી નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારી જમીન માટે ROU અને ખેડૂતોની જમીન માટે ROW ધોરણ અપનાવી સરકાર દ્વિધ ધોરણની નીતિ અમલમાં મૂકી રહી છે. ઉપરાંત ટેલિગ્રાફ એક્ટ 1885 મુજબ ખેડૂતોને થયેલા નુકસાનનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી સંપૂર્ણ વળતર ચૂકવવાની જોગવાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ એસેસમેન્ટ જાહેર કરવામાં નથી. આવેદનમાં ખેડૂતો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે ટાવર નિર્માણ, ROU, જમીન ઉપયોગિતામાં ઘટાડો, ભવિષ્યના વિકાસ પર અસર જેવા મુદ્દાઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું છે કે નહીં. ખેડૂતોએ માંગ કરી છે કે નવી વળતર નીતિ જાહેર ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ એકર રૂપિયા 2 કરોડ અથવા પ્રતિ મહિના ₹50,000નું અંતિમ વળતર ચૂકવવામાં આવે. હું નૌફલ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ. હાલ અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. હર વખતે અમે વળતર માટે આવતા હતા અને વળતરને વધારવા માટે આવતા હતા. આજે અમારો મુદ્દો થોડો અલગ છે કે અમે જે ટેલિગ્રાફ એક્ટ 1985-16(1) કલમ હેઠળ જે કલેક્ટર સાહેબ હિયરિંગ કરે છે એમાં કંપનીને અને ખેડૂતોને સાંભળે છે અને સાહેબને જે યોગ્ય નિર્ણય લાગે નિર્ણય કરે છે. પણ છેલ્લા કેટલાક સમયથી નીચેના અધિકારીઓ અને કંપનીના માણસો મળીને એક ષડયંત્ર કરી રહેલા હોય એવું અમને લાગી રહેલું છે. જે ખેડૂતને નોટિસ પહોંચવી જોઈએ એમાં ઓછામાં ઓછા 2-3 દિવસનો એને તૈયારી કરવાનો સમય મળવો જોઈએ, નોટિસનો જવાબ આપવાનો. પાછળ નોટિસ જ નથી પહોંચતી અને ડાયરેક્ટ હિયરિંગ થઈ જાય છે અને એનો ઓર્ડર થઈ જાય છે. જ્યારે ઓર્ડર ઘરે ખેડૂતના ઘરે પહોંચી જાય છે, એ ઓર્ડર પહોંચી જાય છે પણ ખેડૂતના ઘરે નોટિસ નથી પહોંચતી, એ મોટી સમસ્યા છે. એટલે અમને આમાં કંઈ ને કંઈ મોટું ષડયંત્ર હોય એવું લાગી રહેલું છે
જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમારા દ્વારા જેટલા પણ આવા ઓર્ડર કરવામાં આવ્યા છે ખેડૂતને સાંભળ્યા વગર એ ઓર્ડરને રદ કરવામાં આવે અથવા એની ઉપર રિવ્યુ કરીને ફરીથી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતને પોતાની રજૂઆત કરી યોગ્ય તક આપવામાં આવે. અને સાથે સાથે વળતરની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર મળેલું છે અને MRC કમિટી બનાવી અને યોગ્ય વળતરનો નિર્ણય લેવામાં આવે એવી અમારી જિલ્લા કલેક્ટર સાથે રજૂઆત છે. કલેક્ટર શ્રી જે ઓર્ડર કરે છે ઓર્ડર શેનો હોય છે? એ 16(1) નો ઓર્ડર એવો હોય છે કે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં કંપનીને ના પાડે અને ખેડૂત જ્યારે પ્રતિકાર કરે તો કંપની કલેક્ટર સાહેબના સને જાય છે અને રજૂઆત કરે છે કે આ ખેડૂત અમને ખેતરમાં કામ કરવા દેતા નથી, ખેડૂત વિખવાદ ઉભો કરે છે. એટલે કલેક્ટર સાહેબ ખેડૂતને સાંભળે છે, કંપનીને સાંભળે છે અને પછી સાહેબને યોગ્ય નિર્ણય લેવાનો થાય છે. ખેડૂતની રજૂઆત પણ સાંભળે છે સાહેબ. મારો ખેડૂતને નોટિસ નથી મળતી તો ખેડૂત રજૂઆત ક્યાં કરવા જવાનો છે? આ તમારી માંગણી ના સંતોષાય તો આ અમારી માંગણી નહીં સંતોષાય તો દરેક તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનાવવાના છે. અમે જેટલા બી અસરગ્રસ્ત તાલુકા છે બધા તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનશે. હાલમાં કેટલી પાવર ગ્રીડનું કામ ચાલે છે અને ભવિષ્યમાં કેટલી આવવાની છે? હાલ 4 લાઈનનું કામ ચાલુ રહેલું છે અને ટોટલ આખા ગુજરાતમાં ભવિષ્યમાં આવી 58 લાઈનો નીકળી રહેલી છે. એટલે હજુ ભવિષ્યમાં બીજી 5 થી 7 લાઈન નીકળવાની હજુ બાકી છે. અંકલેશ્વર જેડીસીમાં આજે સરકારી આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન થયું હતું ત્યારે આ ખાતમુહૂર્ત ચર્ચાનો વિષય બન્યો હતો. જેનું કારણ શું છે નિહાળીએ આ અહેવાલમાં. અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના રહેણાંક વિસ્તારમાં આજે અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નિર્માણ માટે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ, પરંતુ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અનેક એવા પ્રશ્નો ઉભા થયા છે જેના જવાબો સ્થાનિક નાગરિકો અને ઉદ્યોગ જગત શોધી રહ્યું છે. બીજી તરફ કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિવિધ હોદ્દેદારો તેમજ હાલ ચાલી રહેલી અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સહયોગ પેનલ સાથે સંકળાયેલા ઉમેદવારો અને આગેવાનોની ઉપસ્થિતિ ખાસ ચર્ચાનો વિષય બની હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં યોજાતા સરકારી અને ઉદ્યોગલક્ષી કાર્યક્રમોમાં પરંપરાગત રીતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખને બાય વર્ચ્યુ ઓફ પોસ્ટ આમંત્રણ આપવામાં આવ્યું હોય છે. ઉપરાંત નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર પણ આવા કાર્યક્રમોમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. જોકે આજે યોજાયેલ કાર્યક્રમમાં બંને અગત્યના હોદ્દેદારોને આમંત્રણ અપાયું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં પ્રશ્ન ઉભો થાય છે કે આખરે આ કાર્યક્રમ સરકારી હતો કે રાજકીય? જો સરકારી હતો તો નોટિફાઈડ વહીવટીતંત્ર ગેરહાજર કેમ? અને જો રાજકીય કાર્યક્રમ હતો તો સરકારી આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્તનો ઉપયોગ રાજકીય મંચ તરીકે કેમ કરવામાં આવ્યો છે? જોકે આ અંગે સત્તાવાર સ્પષ્ટતા હજુ સુધી સામે નથી આવી. સરકારી આરોગ્ય સુવિધાના ખાતમુહૂર્ત પ્રસંગે સર્જાયેલ વિવાદાસ્પદ દ્રશ્યોએ અનેક સવાલ ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ પ્રશ્નોના જવાબ આપે છે કે પછી આ ભૂતિયું ખાતમુહૂર્ત માત્ર ચર્ચાનો વિષય બનીને જ રહી જાય છે. અંકલેશ્વરના આંબોલી ઉમરવાડા રોડ ઉપર શહેર એ ડિવિઝન પોલીસે લોખંડની એંગલો સહિતના ભંગાર ભરેલા ટેમ્પો સાથે 2 લોકોને ઝડપી લઈને 16 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે આંબોલી ઉમરવાડા માર્ગ પરથી એક આઈશર ટેમ્પોમાં શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ ટેમ્પો આવતા તેને રોકી તપાસ હાથ ધરી. ટેમ્પોમાંથી લોખંડની મોટી ચેનલો મળી આવી. પોલીસ દ્વારા માલ અંગે જરૂરી આધાર પુરાવા માંગતા સંતોષકારક જવાબ ન મળ્યો, જેના પગલે પોલીસે 22,774 કિલોગ્રામ વજનનો ₹9.11 લાખ કિંમતનો લોખંડની ચેનલોનો ભંગાર, ₹7 લાખ કિંમતનો આઈશર ટેમ્પો મળીને કુલ ₹16.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં અંકલેશ્વરના નોબલ માર્કેટ વિસ્તારમાં રહેતા સબરે હુસેન મોહમ્મદ કાસિમ શેખ અને જાનુલ આબદીન નિઝામુદ્દીન ખાનની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના પાનોલી પોલીસ દ્વારા હવે દરેક રિક્ષાને એક યુનિક નંબર આપવામાં આવશે, જેને લઈને રિક્ષામાં બેસાડીને વૃદ્ધોને છેતરવા કે રાત્રિના લૂંટ જેવીના બનાવ ઉપર પોલીસની નજર રહી શકે. વધતી જતી ગુનાખોરીને અટકાવવા અને જાહેર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે પાનોલી પોલીસ મથક દ્વારા એક નવતર પહેલ હાથ ધરવામાં આવ્યો. અંતર્ગત વિસ્તારમાં ચાલતી તમામ ઓટો રિક્ષાઓને યુનિક ઓળખ નંબર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી. નવી વ્યવસ્થા મુજબ દરેક રિક્ષા પર મોટા અક્ષરે યુનિક નંબર ધરાવતું સ્ટીકર લગાવવામાં આવશે. આ નંબરના આધારે પોલીસ પાસે રિક્ષા અને તેના સંચાલકની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ રહેશે. પોલીસના ડેટાબેઝમાં રિક્ષાનો મૂળ નોંધણી નંબર, માલિકનું નામ, સરનામું, રિક્ષા ભાડેથી ચલાવવામાં આવતી હોય તો ડ્રાઈવરનું ઓળખ કાર્ડ, મોબાઈલ નંબર સહિતની મહત્વની માહિતી નોંધવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર આ પહેલનો મુખ્ય હેતુ રિક્ષામાં મુસાફરી દરમિયાન થતી સામાન્ય ચોરી, મોબાઈલ ચોરી, ચેઇન સ્નેચિંગ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવાનો છે. પાનોલી પોલીસની આ પહેલને સ્થાનિક નાગરિકો અને રિક્ષા ચાલકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. વાગરા તાલુકાના વિલાયત ગામની ભૂખી ખાડીમાં હજારો માછલીઓના ઓચિંતા મોતને લઈને ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે આ મામલે હવે જીપીસીબી સહિતની ટીમ તપાસ કરે તેવી માંગ ઉઠી રહી છે. વાગરા તાલુકાના વિલાયત ગામ નજીક આવેલી ભૂખી ખાડીમાં મોટી સંખ્યામાં માછલાઓ મૃત હાલતમાં જોવા મળ્યા છે. ખાડીના વિવિધ વિસ્તારોમાં હજારો માછલાઓ પાણીની સપાટી પર તરતા જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નજીકના ઉદ્યોગ દ્વારા કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણી સીધું ખાડીમાં છોડવામાં આવતા પાણીની ગુણવત્તા બગડી, જેના કારણે જળચર જીવસૃષ્ટિને ભારે નુકસાન થયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘણા માછલાઓના ગળાના ભાગે ફુગાવા જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જે પ્રદૂષિત પાણીના કારણે સર્જાય હોવાનું માની રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ખાડીનું પાણી માત્ર માછલાઓ માટે જ નહીં પરંતુ પશુઓ માટે પણ જોખમી બની શકે
શકે છે. જો પ્રદૂષિત પાણીનો પ્રવાહ સતત ચાલુ રહેશે તો સમગ્ર પર્યાવરણ અને જૈવ વિવિધતા પર તેની ગંભીર અસર પડી શકે છે. સ્થાનિકોએ જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ભૂખીખાડીની એવી પરિસ્થિતિ છે કે હવે ઢોર કે માણસ બી પહેલા પાણી પીતા હતા તેની બદલા જ્યારની કંપની આવી ગઈ છે તેના ભૂખીમાં કોઈ જોવા નથી આવતું કે ઢોરનું પાણી બી જાતે ઘરે પીવાડીને લાવે છે. ખાડીએ એવું ઈચ્છે છે કે કેમિકલ સિવાય કશું આવતું નથી. આ મચ્છી બી કેમિકલના કારણે જ મળે છે. આ માછલીઓ સવારે બહુ બધી હતી, આજે કેમ ઓછી? આ સવારમાં માણસો બધા જોઈ ગયા આ બાજુ ભૂખી ખાડી આવે છે ને જોઈને લોકો મચ્છી ખાવા અને વેચવા માટે લઈ ગયા એટલે એના ઘણા મચ્છી ઓછી થઈ ગઈ છે. વિલાયતની ભૂખી ખાડીમાં હજારો માછલાઓના મોતની ઘટનાએ પર્યાવરણ સુરક્ષા અને ઔદ્યોગિક પ્રદૂષણના મુદ્દાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવ્યો છે. તંત્રની તપાસ બાદ સ્પષ્ટ થશે કે આ ઘટનાના સાચા જવાબદાર કોણ છે અને તેમની સામે શું પગલાં લેવામાં આવે છે. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, બે સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના ખરજ ગામ ખાતે આવેલા દત્તાશ્રય આશ્રમના 2 આચાર્યને લંડન ખાતે ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
હાસોટના ખરજગામ ખાતે આવેલા દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યાને લંડન ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમારોહમાં ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે. આચાર્યોના આધ્યાત્મિક નેતૃત્વ, માનવ સેવા અને સનાતન ધર્મના વૈશ્વિક પ્રચાર પ્રસાર ક્ષેત્રે આવેલા વિશિષ્ટ યોગદાનને બિરદાવતા તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દત્તાશ્રય આશ્રમમાં અખંડ દત્ત ભાવની પાઠ અને 51 કુંડી હનુમાન યજ્ઞ, 1.25 લાખ આત્રેશ્વર શિવલિંગોનું દિવ્ય અનુષ્ઠાન, દેશમાં પ્રથમ વખત શુક્લ યજુર્વેદના ઘનપાઠ પારાયણમાં રોજની 1.25 લાખ આહુતિ, સહસ્ત્ર કુંડી હનુમાન યાગ દરમિયાન હનુમાન ચાલીસાના 50,000 પાઠ સહિતના મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને તબક્કાવાર એશિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું. આ તમામ કાર્યોને ધ્યાનમાં રાખી આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાને ગ્લોબલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ આગેવાનોએ જણાવ્યું હતું કે આ સન્માન માત્ર બંને આચાર્યોનું જ નહીં પરંતુ સમગ્ર દત્તાશ્રય પરિવાર, ભક્તવર્ગ અને સનાતન સંસ્કૃતિ માટે પણ ગૌરવની બાબત છે. જય જય દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા દત્તાશ્રય આશ્રમથી ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આજે દત્તાશ્રય સનાતન ધર્મની જાગૃતિની સેવા કરવા માટે છેલ્લા 10 વર્ષથી તત્પર છે. અખંડ અગ્નિની સાધના છેલ્લા 10 વર્ષથી કરી અને એનું પુણ્ય ફળ જાગૃત થયું અને વિદેશમાં લંડન જેવા શહેરમાં અમને લોર્ડ્સ હાઉસની અંદર બેસ્ટ લીડર ઓફ ધ યરનો આ એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડથી આપણી હિન્દુ સંસ્કૃતિ વિદેશમાં પણ સનાતન ધર્મનો ધજા ફેલાવે એવી લાગણીથી અમે ખૂબ આનંદની લાગણી અનુભવી. આવી જ રીતને સત્ય સનાતન ધર્મને, આપણે હિન્દુ ધર્મને જાગૃત કરી આપણા વેદોનો પ્રચાર કરીએ, આપણા ધર્મનો પ્રચાર કરી લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઉત્પન્ન કરીએ એવી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના. સાથે આવેલા સર્વે દત્ત ભક્તોને મારા તરફથી ગુરુદેવ દત્ત. તમે પણ આ સંસ્થામાં જોડાઓ, દત્તાશ્રયમાં આગળ આવી ધર્મની ધજા આપણે ફેરવીએ અને ધર્મથી થતા ફાયદા પોતાના જીવનમાં આગળ વધારીએ એવી સૌને પ્રાર્થના. અંકલેશ્વરના પીરામણ ગામની સીમમાંથી પોલીસે રેડ કરીને 2.5 લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે કાગદીવાડ વિસ્તારમાં રહેતા સુજાત ખાન, બસીર ખાન પઠાણ અને તેનો સાથીદાર શાહરૂખ પઠાણે પીરામણ ગામની સીમમાં સુરતી ભાગોળથી ઉમરવાડા તરફ જતા માર્ગ નજીક તળાવ પાસે ગાડીઓમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો છે. પોલીસે દરોડો પાડી તપાસ કરતા ₹1.93 લાખની કિંમતનો વિદેશી દારૂ કબજે કરાયો છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીએ રજૂ સુજાત ખાન પઠાણ અને શાહરૂખ પઠાણને વોન્ટેડ જાહેર કરી તેમની સામે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. આ તરફ શહેર ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવી દેવી ગામે સંજય વસાવાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો. ત્યાંથી ₹3,375 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે સંજય વસાવાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. બંને બનાવોમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને તેના નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે નવીનગરી વિસ્તારમાં રેડ કરીને 6 જુગારીઓને ઝડપી લઈને 40,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે નવીનગરી વિસ્તારમાં ભારતીબેન જયંતિ વસાવાના રહેણાંક મકાન નજીક ખુલ્લી વાડીવાળી જગ્યામાં કેટલાક કિસ્સામાં ઇલેક્ટ્રિક લાઇટના અજવાળે પત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો. દરોડા દરમિયાન કેટલાક શખ્સોએ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી 6 આરોપીને પકડી પાડ્યા. એક આરોપી ફરાર થયો છે. પોલીસે સ્થળ પરથી 14,300 રોકડા, 25,000 કિંમતના 4 મોબાઈલ ફોન મળીને કુલ 39,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ગુજરાત જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થળ પર રેડ કરતા જુગાર રમતા ધર્મેશ ડાહિયા મકવાણા, સાજિદ હુસેન ઉપર, ફારૂક કરબ, ભરત રામશુમેર પાસી, જાબિર શાહ મોહમ્મદ ફકીર, યોગેશ બુધેશ વસાવા અને પ્રિતેશ બાબુ મોદીને ઝડપી પાડ્યા છે. હાંસોટ તાલુકાના ઉતરાજ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃદ્ધનું મોત થયું છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાંસોટના નવીનગરી રાઠોડવાસ ખાતે રહેતા ગોપાલ બુધિયાભાઈ રાઠોડ ગત 20 જૂનના રોજ રાત્રે આશરે 10 વાગ્યાના સમયે ઉતરાજ ગામથી પગપાળા પોતાના ઘરે હાંસોટ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ઉતરાજ ગામ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી ગોપાલભાઈને ટક્કર મારી. અકસ્માત એટલો ગંભીર હતો કે ગોપાલભાઈને માથાના ભાગે તેમજ ડાબા પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે મોત થયું. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થયું. ઘટનાની જાણ મૃતકના પુત્ર જીતેન્દ્ર ગોપાલ રાઠોડને થતા તેઓ તાત્કાલિક પહોંચ્યા. તેમણે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના અંધારા ગામ ખાતે આવેલ જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે આવેલી શ્રી અંડાળા કેળવણી મંડળ સંચાલિત જ્ઞાનદીપ અનુપ કુમારબા હાઈસ્કૂલ દ્વારા શાળાના સ્થાપના દિન નિમિત્તે ઇનામ વિતરણ સમારોહ યોજાયો. કાર્યક્રમ દરમિયાન શાળા મંડળ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને સ્થાપના દિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સાથે શૈક્ષણિક, રમતગમત તથા અન્ય સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 160 તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના મંત્રી જીવન પટેલ, ટ્રસ્ટી પ્રફુલ્લ પટેલ, અનિલ પટેલ, આચાર્ય જયેશ પટેલ, છનુ આર કોટવાડિયા સહિત શાળાના
શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.